આજે આપણે બનાવીશું મંચાવ સૂપ। સૌથી પહેલા એક પેન લઈશું, એમાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું। તે ગરમ થઈ જાય ત્યારે તેમાં લીલું સૂકું લસણ, જીરું સમારેલું, તેમાં આદુ અને લીલા મરચાં નાખીશું। તેને થોડી વાર સાંતળી લઈશું। લસણ અને આદુ થોડું સતળાઈ જાય ત્યારબાદ આપણે નાખીશું શાકભાજી। એમાં લીધું છે સૂકી ડુંગળી, ઝીણી સમારેલી સૂકી ડુંગળી લીધી છે। એના પછી ઝીણી સમારેલી કોબીજ લીધી છે। ત્યારબાદ ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે અને ઝીણું સમારેલું ગાજર લીધું છે। તેને સારી રીતે મિક્સ કરી અને આ શાકભાજીને પણ થોડી વાર આપણે સાતળવા દઈશું। શાકભાજી સારી રીતે સાતળાય તેના માટે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું, બીજુંનું બાદમાં નાખીશું। આપણું શાકભાજી 50 થી 60% સતળાઈ ગયું છે, તો હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખીશું। હવે આપણે તેમાં 2 ચમચી સોયા સોસ નાખીશું। 1 ચમચી રેડ ચીલી સોસ નાખીશું। 1 ચમચી ગ્રીન ચીલી સોસ નાખીશું। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે અડધી ચમચી વિનેગર નાખીશું। 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખીશું। વિનેગર નાખ્યું છે એટલે એના સ્વાદ પ્રમાણે, ખાટાશ જે પ્રમાણે આવે તે પ્રમાણે ટામેટો કેચઅપ નાખવાનો। અડધાથી ઓછી ચમચી કાળો મરીનો પાવડર નાખીશું। હવે આને ઢાંકીને 10 મિનિટ ઉકળવા દઈશું। હવે આપણે એમાં કોર્નફ્લોરની પ્યોરી નાખીશું। ચમચી નાખી પછી થિકનેસ ચેક કરીશું। હવે જરૂર લાગે તો થોડી વધારે નાખીશું। પ્યુરી નાખી હવે તેને 2 થી 3 મિનિટ ઉકળવા દઈશું। ઉકળીને આપણો મંચાવ સૂપ તૈયાર થઈ ગયો છે। હવે તે સર્વ કરવા માટે રેડી છે। આપણો મંચાવ સૂપ પીવા માટે એકદમ રેડી છે। આ રેસીપી તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને ગમે તો વિડીયો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એનાથી વધારે ગમે તો શેર કરી દેજો।